હેલો. નિશ્ચયકની વાતો ચાલે છે. છેલ્લું સ્વાધ્યાય ચાલે છે, બરાબર છે. 11 દાખલા આપણે પૂરા કર્યા હતા. 12 માંથી શરૂ કરીએ. 15 સુધી સાબિત કરવાના પરિણામ જ છે. નિશ્ચયક એક્સ સ્ક્વેર 1 પ્લસ પી એક્સ ક્યુબ વાય સ્ક્વેર 1 પ્લસ પી વાય ક્યુબ અને ઝેડ સ્ક્વેર 1 પ્લસ પી ઝેડ ક્યુબ. એના બરાબર આપણે સાબિત કરવાનું છે 1 પ્લસ પી એક્સ વાય ઝેડ ઇન્ટુ એક્સ માઇનસ વાય ઇન્ટુ વાય માઇનસ ઝેડ ઇન્ટુ ઝેડ માઇનસ એક્સ. ચલો આપણે ડાબી બાજુથી શરૂ કરીએ. એક્સ સ્ક્વેર 1 પ્લસ પી એક્સ ક્યુબ વાય સ્ક્વેર 1 પ્લસ પી વાય ક્યુબ ઝેડ સ્ક્વેર 1 પ્લસ પી ઝેડ ક્યુબ. હવે એમાં તમે બે રીતે આગળ વધી શકો એમ છો. એક વાત પૂરી કરી લઈએ પછી બીજી વાત સમજશું. છેલ્લા સ્તંભમાં ઘટકો સરવાળાના સ્વરૂપમાં આપ્યા છે ને, એટલે તમે આપેલા નિશ્ચાયકને બે નિશ્ચાયકના સરવાળાના સ્વરૂપમાં રજૂ કરી શકો. એ ત્રીજા સ્તંભમાં જે 1 1 1 છે એને આપણે એક નિશ્ચાયકમાં રાખશું અને બાકીના પદ એને બીજા નિશ્ચાયકમાં રાખશું. એટલે અહીંયા 1 1 1 પ્લસ પેલા બે સ્તંભ એમને આવે એક્સ સ્ક્વેર અહીંયા પી એક્સ ક્યુબ વાય સ્ક્વેર વાયને ઠંડી લાગી ગઈ જો હે ને વાય સ્ક્વેર પી વાય ક્યુબ અને ઝેડ સ્ક્વેર પી ઝેડ ક્યુબ. આવા નિશ્ચાયકની ગણતરી તો આપણે ઘણી વખત કરી છે, એટલે એને કહીએ તું શાંતિ રાખ ભાઈ, અમે જરાક આને સમજાવી લઈએ. પેલી હારમાંથી એક્સ, બીજી હારમાંથી વાય અને ત્રીજી હારમાંથી ઝેડ કોમન નીકળે. સાથે એ જ સ્ટેપમાં ત્રીજા સ્તંભમાંથી પી પણ કોમન કાઢી લેવાય. એટલે થોડોક ભાર ઓછો થઈ જાય ને એનો, સભ્યોનું કદ ઘટી જાય એટલે એમ એ દ્રષ્ટિએ ભાર ઓછો થઈ જાય. અને ભાર ઓછો થાય તો આપણને સોલ્વ કરવાની પણ મજા આવે. પદ ઓછા થઈ જાય ને તો થોડું ઈઝી પડે. એટલે અહીંયા આપણને કોમન મળશે પી એક્સ વાય ઝેડ. લખીએ પછી સંકેતમાં ક્રમમાં પહેલી બીજી ત્રીજી હારમાંથી અનુક્રમે એક્સ વાય ઝેડ કોમન કાઢ્યા અને સાથે ત્રીજા સ્તંભમાંથી પી કોમન કાઢ્યા. હવે શું વધ્યું જોઈએ? 1 એક્સ સ્ક્વેર 1 વાય સ્ક્વેર 1 ઝેડ સ્ક્વેર. આ નિશ્ચાયકમાં પેલી હારને એક્સ વડે, બીજી હારને વાય વડે, ત્રીજી હારને ઝેડ વડે અને ત્રીજા સ્તંભને પી વડે ભાગ્યા. સામાન્ય લીધા.
આ બે નિશ્ચાયકને જો સરખા કરી દઈએ ને તો આપણે એક જ નિશ્ચાયક માટે ગોઠવણ વિચારવાની રીત થઈ જશે. જુઓ, તમે પેલો ત્રીજો સ્તંભ અદલ બદલ કરો એટલે એક્સ વાય ઝેડ પાછળ જશે, 1 1 1 આગળ આવશે. ઈ એક્સ વાય ઝેડ ને વચ્ચે લ્યો એટલે બીજો ત્રીજો સ્તંભ અદલ બદલ કરો. બે વખત ચેન્જ કરો ને એટલે આગળ માઇનસ નિશાની ના આવે ને, બે વખત માઇનસ એટલે પ્લસ થઈ જાય. તો બંને નિશ્ચાયક છે એ સરખા થઈ જશે, 1 1 1. સોરી, આ બધાને ઠંડી બહુ લાગી જાય છોકરાઓ જ. એક્સ ને વાય ને ઝેડ ને આપણને લાગે તો એને લાગે ને. પ્લસ પી एक्स वाई जेड 1 एक्स एक्स स्क्वेर 1 वाई वाई स्क्वेर 1 जेड जेड स्क्वेर. આ ચેન્જ તમે તમારી રીતે ગમે તેમ બતાવી શકો. તમે આમે કહી શકો પહેલા અમે આ બે ને અદલ બદલ કર્યા, પછી આ બે ને એમ, એવું કરી શકાય. આપણે આ ક્રમ વિચારતા હતા કે ભાઈ પહેલા અમે પહેલો અને ત્રીજો સ્તંભ અદલ બદલ કર્યા અને પછી બીજો અને ત્રીજો, પહેલા બીજો ત્રીજો પછી પહેલો ત્રીજો, બે એક જ થયું. તો શું થશે કે તમે આખો નિશ્ચાયક છે કોમન કાઢી શકશો. એમાંથી આખો નિશ્ચાયક કોમન નીકળે એટલે વધ્યું શું, 1 પ્લસ પી એક્સ વાય ઝેડ, જે સાબિત કરવાનું એક પદ છે. 1 પ્લસ પી એક્સ વાય ઝેડ એના ગુણાકારમાં નિશ્ચાયક 1 एक्स एक्स स्क्वेर 1 वाई वाई स्क्वेर 1 जेड जेड स्क्वेर. એમાં કોઈ કારણ આપવાનું નથી, એ બીજગણિતનું સૂત્રનો ઉપયોગ કરો, કોમન કાઢ્યા. એટલે નિશ્ચાયકના કોઈ ગુણધર્મનો આપણે ઉપયોગ નથી કર્યો. હવે પહેલા સ્તંભમાં ત્રણેય ઘટકો સમાન છે 1 એટલે આપણે રાજી. શું કામે? બે શૂન્ય મળે ને ઇઝીલી. એક્સ માઇનસ વાય વાય માઇનસ ઝેડ એવા પદને ધ્યાનમાં રાખીને પહેલી હારમાંથી બીજી હાર બાદ કરશું અને બીજી હારમાંથી ત્રીજી હાર બાદ કરશું. એટલે અહીંયા 0 એક્સ માઇનસ વાય એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર 0 વાય માઇનસ ઝેડ વાય સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર 1 जेड जेड स्क्वेर. R1 માંથી R2 બાદ કરીએ એટલે R1 ની જગ્યાએ R1 માઇનસ R2 અને R2 ની જગ્યાએ R2 માઇનસ R3. હવે પહેલી હારમાંથી x માઇનસ y અને બીજી હારમાંથી y માઇનસ z એ કોમન કાઢી લઈએ, પછી વિસ્તરણ કરીએ. વિસ્તરણ તો થઈ શકે એવું થઈ ગયું, બે શૂન્યો થઈ ગયા ને, પણ હજી થોડોક ભાર ઓછો કરી દઈએ. x માઇનસ વાય વાય માઇનસ ઝેડ કોમન એટલે 0 1 x પ્લસ વાય 0 1 વાય પ્લસ ઝેડ 1 ઝેડ ઝેડ સ્ક્વેર. પહેલી હારને એક્સ માઇનસ વાય વડે કાઢ્યા, કોમન કાઢ્યા. બીજી હારને વાય માઇનસ ઝેડ વડે. હવે 1 થી વિસ્તરણ કરી નાખાય. હવે બહુ મોટા કદના ઘટકો નથી. મોટા મોટા ડાઘિયા હોય તો આપણને બીક લાગે, પણ આ તો નાના નાના બચોલિયા થઈ ગયા. તમે જુઓ ને, લખી નાખું ને ડાયરેક્ટ આમ વાય પ્લસ ઝેડ લખું, હાલો ખબર પડે ક્યાંથી વિસ્તરણ કર્યું એમ. પહેલા સ્તંભથી 1 કાઉન્સમાં y પ્લસ ઝેડ ગુણ્યા એટલે y પ્લસ ઝેડ, એક્સ પ્લસ વાય ગુણ્યા એટલે એક્સ પ્લસ વાય, પણ એ બાદ થાય એટલે માઇનસ એક્સ માઇનસ વાય. પેલા સ્તંભથી વિસ્તરણ કર્યું. આપણો ક્રમ જોતા જઈએ ને એ પ્રમાણે જ ગોઠવી દેવાય ને એમ. ઓટોમેટિક ઝેડ માઇનસ એક્સ જ વધ્યા જુઓ, બરાબર જવાબ.
આખા દાખલાનું કદ મોટું દેખાય છે પણ દાખલો ઈઝી છે, તો પછી મોટા કદના દેખાય ને ભાઈ, કારણ કે 4 માર્કના પ્રશ્નો પાછા સેટ તો કરવા પડે ને પેપરમાં. અને હવે તો એન્ડમાં આવ્યા એટલે થોડુંક વધી જાય. સમજાઈ ગયું છે બરાબર? તેરમો દાખલો જોઈએ હવે. નિશ્ચાયક 3a minus b plus a minus c plus a minus a plus b 3b minus c plus b minus a plus c minus b plus c 3c બરાબર 3 કૌંસમાં a plus b plus c into ab plus bc plus ca. ડાબી બાજુનો નિશ્ચાયક લખીને પછી વાત કરીએ. ત્યાં સુધી તમે વિચારો, સાબિત કરવાના કોઈ પદની ગોઠવણ એ તમને દેખાય છે હારમાં કે સ્તંભમાં? દેખાણું કઈ નહીં? સ્તંભનો સરવાળો વિચારો. સ્તંભનો ત્રણેય સ્તંભ ભેગા કરી એનો સરવાળો કેટલો થાય? એટલે બીજા ત્રીજા સ્તંભને પેલા સ્તંભમાં ઉમેરીએ. ગમે ત્યાં ઉમેરી શકાય, પેલા ત્રીજાને બીજામાં ઉમેરી શકાય, પેલા બીજાને ત્રીજામાં ઉમેરી શકાય, પણ જનરલી આપણે બધું આગળ ભેગું કરીએ. શું થયો સરવાળો? તમે જોયું, a plus b plus c. 3a માંથી 2a બાદ થઈ ગયા એટલે a plus b ને plus c. એટલે બીજા અને ત્રીજા સ્તંભને આપણે પેલા સ્તંભમાં ઉમેરીએ. બધે એવું થશે, ખાલી પેલા ઘટકમાં નહીં, બધે એવું છે. તમે જુઓ ધ્યાનથી. એટલે અહીંયા a plus b plus c મળશે, જે આપણે સાબિત કરવાના બે પદમાંનું એક પદ છે. રાજી થઈ જવાનું આટલું મળે એટલે, કારણ કે a plus b plus c કોમન કાઢશો એટલે 1 1 1 થશે. પછી તો બે શૂન્ય મેળવીને વિસ્તરણ કરી લેવાનું. C1 ની જગ્યાએ C1 plus C2 plus C3. A plus B plus C કોમન કાઢ્યા પેલા સ્તંભમાંથી, એટલે પેલો સ્તંભ થઈ ગયો 1 1 1 minus A plus B 3B minus C plus B minus A plus C minus B plus C 3C. પ્રથમ સ્તંભને a plus b plus c વડે ભાગ્યા.
હવે જે 3 જગ્યાએ 1 છે એમાંથી 2 જગ્યાએ શૂન્યની ગોઠવણ કરી લઈએ આપણે. ગમે ત્યાં કરી શકો તમે. પછી એ ગોઠવણ થયેલી હોય, આપણે ઘણી વખત એ વાત કરી છે ને કે સાબિત કરવાના પદ છે એ તમે 2 શૂન્યની ગોઠવણ કરી લ્યો ને એટલે મળી જતા હોય, કાંઈ ભૂલ ન થાય તો થઈ જાય. ક્યારેક એવું નથી તમારાથી થાય, મારાથી થઈ જાય છે. પણ કોઈ એક હાર કે કોઈ સ્તંભના 3 સભ્યો સમાન મળે એટલે નિશ્ચાયકના સાબિતીના દાખલામાં રાજી રહેવાનું. શું કામ રાજી રહેવાનું? 2 શૂન્ય થઈ જાય ને પછી વિસ્તરણ કરી શકાય. ચલો, a પ્લસ બી પ્લસ સી. આને અહીંયા બાદ કરીએ, આને અહીંયા બાદ કરીએ, કે આને અહીંયા બાદ કરવા ગમે ને બાદ કરવું કાંઈ ફેર નહીં પડે. વિસ્તરણ લખવું જ પડશે અને મળશે, જવાબ મળશે જ તમને ઇઝીલી. બરાબર? શું કરીએ આપણે? નથી મગજમાં આવતું? જો બીજી હાર છે ને એને ત્રીજી હારમાંથી બાદ કરીએ અને પહેલી હાર છે ને બીજી હારમાંથી બાદ કરીએ. પહેલી હાર એમને એમ રહેવા દઈએ. તમે કોઈ પણ પ્રકારે ગોઠવશો ને, તમે રફમાં જોજો, આટલો નિશ્ચાયક લખી અને ગમે ત્યાં 2 જગ્યાએ શૂન્ય મેળવશો ને તો વિસ્તરણ કરતા જવાબ આવી જશે. અહીંયા 0. બીજી હારના ઘટકો છે ને એમાંથી પહેલી હારના ઘટકો બાદ કરીએ છીએ એટલે 3b માંથી આને બાદ કરો તો a પ્લસ થઈ જાય, b માઇનસ થાય. b માઇનસ થાય એટલે બાદ થઈ ગયા ને, એટલે શું વધે? a પ્લસ 2b, 2b. આમાંથી આને બાદ કરવાના છે એટલે c માંથી c બાદ થઈ ગયા, માઇનસ b માઇનસ માઇનસ પ્લસ a. આપણે હવરું કરી નાખીએ ને a માઇનસ b. આપેલા નિશ્ચયકમાં તો બધે માઇનસ નિશાની વાળા પદ આગળ હતા, આપણે ફેરવી નાખ્યું, કાંઈ વાંધો નહીં. હાલો, હવે બીજી હારના ઘટકોને ત્રીજી હારમાંથી બાદ કરવા છે એટલે પેલો ઘટક શૂન્ય થઈ ગયો. આ માઇનસ 3b અહીંયા ઉમેરાય ને, એમાંથી આ બાદ કરો એટલે માઇનસ 3b ઉમેરાય ને, એટલે b માંથી 3b બાદ એટલે માઇનસ 2b, સોરી માઇનસ 2b, એટલે માઇનસ c માઇનસ 2b, માઇનસ c માઇનસ 2b. આમાંથી આને બાદ કરો 3c પ્લસ b માઇનસ c એટલે 2c પ્લસ b થયા ને, 2c પ્લસ b. R2 ની જગ્યાએ R2 માઇનસ R1 અને R3 ની જગ્યાએ R3 માઇનસ R2. ડન ને? હજી કંઈક ટૂંકું કરવાનો વિચાર થાય છે? આવડા મોટા ગુણાકાર ના કરવા હોય તો થશે? હા, થોડુંક થાય એમ છે. તમે આને અહીંયા ઉમેરી દો ને બીજી હાર ને ત્રીજી હારમાં, તો અહીંયા 2b અને અહીંયા b ઉડી જાય નીચે, એટલે એટલા ઘટકો નાના થઈ જાય ને. 1 થી વિસ્તરણ કરવું એટલે આમ ગુણાકાર એ થાય. વિસ્તરણ કરો તોય જ જવાબ મળે, વિસ્તરણ કરો ને તોય જવાબ મળે. जीरो a प्लस 2b a माइनस b 0 અને ઉમેરીએ છીએ એટલે અહીંયા શું થશે? a માઇનસ c અને અહીંયા શું થશે? a પ્લસ 2c અથવા 2c પ્લસ a. એ તમે ગમે તે રીતે લખી શકો, એમાં કાંઈ ફેર ન પડે. R3 ની જગ્યાએ R3 પ્લસ R2. તો હું ફેર પડ્યો? મારે તમને એ જ બતાવવું હતું પ્રેક્ટિકલી. તમને એમ હોય કે વિસ્તરણ કરીને બદલે આવું કંઈક કરીએ, લાગે જ કાંઈ ફેર નહીં, તો એવું ના કરાય એમ. એમને એમ ના પાડીએ ને તો છોકરાને એમ થાય સર નથી કરી દેતા. અને આપણો એક નિયમ છે, આપણો બધાયનો, ન કરવાની વસ્તુ એ કરવાની જોઈએ આપણે એમ. પણ અનુભવ થાય ને પછી ખબર પડે કે ના એવું ના કરાય. હાલો વિસ્તરણ કરશું. 1 થી વિસ્તરણ. આ બે પદનો ગુણાકાર કયો? a પ્લસ 2b
ઇન્ટુ 2c પ્લસ બી માઇનસ આ બે પદનો ગુણાકાર એ માઇનસ બી માઇનસ સી માઇનસ 2b. ઓકે, ચલો a પ્લસ બી પ્લસ સી, પેલા એ થી બે પદને ગુણું છું એટલે 2ac પ્લસ ab. હવે 2b થી ગુણીએ એટલે 4bc પ્લસ 2b સ્ક્વેર, માઇનસ એ થી ગુણીએ એટલે બે પ્લસ થઈ જાય ને, કારણ કે અંદર માઇનસ જ છે, પ્લસ એસી પ્લસ 2bc. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે અંદરનો ગુણાકાર કરો એ માઇનસ આવશે એટલે માઇનસ બીસી અને માઇનસ 2b સ્ક્વેર. બીબી સ્ક્વેર ઉડી ગયા હો ને. ઓકે, ક્રમ ગોઠવતા જઈએ. ચાલો એબી વાળા પદ ગોતો જોઈએ. એક અહીંયા એબી. હાલો બીજું ક્યાંય પદ છે એબી 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 એબી? ના, એટલે તો 3 ક્યાંથી આવશે? એબી 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 ક્યાંક હોવું જોઈએ. સમથિંગ રોંગ. 4 ને 2 6 બીસી, આ 3 એસી થઈ ગયા. 4 ને 2 6 બીસી માંથી 1 બીસી એટલે 5 બીસી. એક પદ ખોટું છે એનું જોઈ લો પાછો ગુણાકાર. 2ac પ્લસ ab પ્લસ 4bc પ્લસ 2b સ્ક્વેર એસી. હા, અહીંયા ab આવે. યસ, અહીંયા ab થઈ ગયું. 2ab અને ab એટલે 3ab. પછી બીસી 4bc માંથી 1bc બાદ એટલે 3bc અને પ્લસ એસી 2ac પ્લસ એસી 2b સ્ક્વેર તો ઉડી ગયા ને. આપણે ca લખ્યો 3ca એટલે ક્રમ થઈ જાય ને. ઓકે, 3 કોમન, a પ્લસ b પ્લસ c, ab પ્લસ bc પ્લસ ca. અત્યારે આ સ્ટેજે આ દાખલા અઘરા ના કહેવાય. અચ્છા, 12મા દાખલામાં આપણે વાત કરતા હતા, હું ભૂલી ગયો પાછું, કે એમાં બે અલગ મેથડથી તમે આગળ વધી શકો. તમે રકમ જુઓ, ટેક્સ્ટ બુક તો ખુલ્લી રાખીને બેઠા છો ને. એક નિશ્ચાયકના બે નિશ્ચાયક ન કરવા હોય તો સીધી શરૂઆત કરી અને બીજી હાર છે ને એને પહેલી હારમાંથી બાદ કરો એટલે ઉપર શું આવે? x માઇનસ વાય, એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, અચળ પદ 1 ઉડી જશે, p કોમન કાઢતા એક્સ ક્યુબ માઇનસ વાય ક્યુબ. એવી રીતે ત્રીજી હાર છે ને બીજી હારમાંથી બાદ કરો એટલે y માઇનસ ઝેડ, વાય સ્ક્વેર માઇનસ ઝેડ સ્ક્વેર, p કાઉન્સમાં વાય ક્યુબ માઇનસ ઝેડ ક્યુબ. હવે તમને x માઇનસ વાય અને y માઇનસ ઝેડ કોમન ફેક્ટર મળશે. આ રીતે પણ ગણી શકાય. ઓકે, 14મો દાખલો સમજાય છે ને બરાબર? પણ ખાલી હું ગણું તમને સમજાય એમ નહીં હો, બધાય દાખલા પાછા પ્રેક્ટિસ માટે ગણવાના. ચૌદમો દાખલો. એક નિશ્ચાયક આપ્યો છે એનું મૂલ્ય 1 સાબિત કરવાનું છે. ઓહો, એના માટે આપણે આખો નિશ્ચાયક પાછો નહીં લખીએ, એટલે મીન્સ કે રકમ નહીં લખીએ, સીધું ડાબાથી શરૂ કરશું. એવું કોમ્પ્લિકેટેડ પદ નથી. એમ સાબિત કરવાનું પદ મોટું હોય ને તો આપણે લખી રાખીએ એટલે ખબર પડે કે શું મેળવવું છે. બીજા સ્તંભમાં 1 પ્લસ પી, 3 પ્લસ 2p અને 6 પ્લસ 3p. ત્રીજો સ્તંભ 1 પ્લસ પી પ્લસ ક્યુ, 4 પ્લસ 3p પ્લસ 2q
10 પ્લસ 6p પ્લસ 3q. આનું મૂલ્ય 1 સાબિત કરવું છે. હાવ હેલું છે. તમે પેલા સ્તંભમાં નજર કરો. પેલો સ્તંભ 1 2 3 છે, તો 1 ને -2 વડે ગુણો. પેલો ઘટક 1 છે ને એને -2 વડે ગુણો અને પછી 2 માં ઉમેરી દો એટલે ત્યાં 0 થઈ ગયા. એટલે પેલી હારને -2 વડે ગુણી અને બીજી હારમાં ઉમેરવાના, અને એવી રીતે પેલી હારને -3 વડે ગુણી અને ત્રીજી હારમાં ઉમેરવાના. એટલે 2 શૂન્યો આવી ગયા ને. બાકીના ઘટકો આપણને કોઓપરેટ કરશે, ડોન્ટ વરી. એટલે પેલી હાર એમને 1 1 પ્લસ p 1 પ્લસ p પ્લસ q. જો અહીંયા તો 0 ની ગોઠવણ હતી. અચ્છા, આને -2 વડે ટુ p ઉડી જાય અને 3 માંથી 2 બાદ એટલે કેટલા વિધા? 1. 1 મિનિટ હો. હા, એટલે અહીંયા શું વધ્યું? 3 માંથી 2 બાદ 1. અહીંયા શું થશે જુઓ, અને -2 વડે ગુણો છો ને એટલે 4 માંથી 2 ગયા એટલે 2. 3p માંથી 2p ગયા એટલે p. q વાળું પદ ઉડી ગયું. હવે આને -3 થી ગુણીને ઉમેરો 0. -3 થી ગુણશો એટલે -3 અહીં ઉમેરશે ને એટલે 3 વધશે. 3p ઉડી ગયા. 7 વધ્યા. 6p માંથી 3p બાદ એટલે 3p વધ્યા. q વાળું પદ ઉડી ગયું. ઓકે, ડન ને? હા, શું કર્યું આપણે? R2 ની જગ્યાએ R2 માઇનસ 2R1 અને R3 ની જગ્યાએ R3 માઇનસ 3R1. હવે 1 થી વિસ્તરણ. 1 7 પ્લસ 3p માઇનસ 6 માઇનસ 3p. શું વધ્યું? 1. ચબા. ઓકે, સમજાય છે ને? બ્રેક હો, એક નાનકડો. હલો. આ તો નાનકડું બચોલ્યું નીકળ્યું હે ને, પણ એવું તો કરવું પડે ને. સ્કૂલ ચાલુ હોય તો 3 લેક્ચર પછી તમને રિસેસ નથી આપવી પડતી. શું કામે? તમે થાકી જાઓ એટલે. તો 2-3 મોટા દાખલા ગણો તો પછી એક નાનકડી રિસેસ આપવી પડે ને. એટલે નાનો દાખલો એટલે રિસેસ એમ. મગજને આરામ, થોડુંક વિચારવાનું ઓછું. સારું, ચાલો સાબિત કરવાનો છેલ્લો દાખલો 15મો. નિશ્ચાયકનું મૂલ્ય છે ને 0 સાબિત કરવાનું છે. એટલે આપણે સીધી ડાબાથી શરૂઆત કરીએ. સાઇન આલ્ફા સાઇન બીટા સાઇન ગેમા કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા કોસ આલ્ફા પ્લસ ડેલ્ટા કોસ બીટા પ્લસ ડેલ્ટા અને કોસ ગેમા પ્લસ ડેલ્ટા. આનું મૂલ્ય 0 સાબિત કરવું છે. છેલ્લો જે સ્તંભ છે ને ત્યાં સરવાળા સૂત્રનો ઉપયોગ કરીએ આપણે. કારણ કે આમાંથી સરવાળા સૂત્ર ના બને, ત્યાં પદ છૂટા પડે. એટલે પેલા 2 સ્તંભ છે એ એમને એમ લખી નાખીએ છીએ. ઓકે,
અહીંયા આવશે cos alpha cos delta minus sin alpha sin delta. अच्छा, बीजो घटक cos बीटा cos delta माइनस sin बीटा sin delta અને ત્રીજો ઘટક cos gamma cos delta માઇનસ sin gamma sin delta. એમાં નિશ્ચયકના કોઈ ગુણધર્મનો આપણે ઉપયોગ નથી કર્યો, એટલે કોઈ કારણ રજૂ કરવાનું રહેતું નથી. હવે એ ત્રીજા સ્તંભના ઘટકો તમે ધ્યાનથી જુઓ. જો પહેલો જે સ્તંભ છે, પહેલો સ્તંભ, એના ત્રણે ત્રણ ઘટકોને તમે સાઇન ડેલ્ટાથી ગુણીને ત્યાં ઉમેરો એટલે સાઇન વાળા બધા પદ ઉડી જાય. અચ્છા, બીજા સ્તંભના ત્રણ ઘટકો છે એને માઇનસ કોસ ડેલ્ટાથી ગુણીને ઉમેરો, ઉડી જાય. છેલ્લો સ્તંભ 0 0 0 થઈ જાય તો નિશ્ચયકનું મૂલ્ય 0 થઈ ગયું ને. sin alpha sin beta sin gamma cos alpha cos beta cos gamma 0 0 0. પાછી વાત કરી દઈએ. પેલા સ્તંભના બધા ઘટકોને સાઇન ડેલ્ટા વડે ગુણી અને ત્રીજા સ્તંભમાં ઉમેર્યા C3 પ્લસ સાઇન ડેલ્ટા ઇન્ટુ C1. બીજા સ્તંભના બધા ઘટકોને માઇનસ કોસ ડેલ્ટા વડે ગુણી ને ઉમેર્યા એટલે C3 માઇનસ કોસ ડેલ્ટા C1 બરાબર 0. શું કામ? એક આખો સ્તંભ 0 છે એટલે સહેલું છે ને સાવ. અચ્છા, 16મો દાખલો છે એ તમારે નથી ગણવાનો, આ વર્ષ પૂરતો કેન્સલ થયો છે. હવે MCQ એટલે આપણા માટે તો દાખલા જ 17 18 19 જે કાંઈ હોય તે. અને આગળના એક સ્વાધ્યાયના 2 MCQ આપણે બાકી રાખ્યા હતા, મને યાદ છે, એ આની હારે આપણે ગણી નાખશું એટલે MCQ ની જમત ભેગી થઈ ગઈ. એને કંપની રહીએ ને. સત્તરમો દાખલો. A B C સમાંતર શ્રેણીમાં હોય, A B અને C સમાંતર શ્રેણીમાં હોય તો એક નિશ્ચયક આપ્યો છે, એનું મૂલ્ય શોધવાનું છે. આપણે આવો એક દાખલો ગણ્યો છે સમાંતર શ્રેણી વાળો, એટલે એમની વચ્ચેનો સંબંધ શું તો કે 2B બરાબર A પ્લસ C. ઓકે, જે નિશ્ચયકનું મૂલ્ય શોધવાનું છે આપણે, એ નિશ્ચયક છે x પ્લસ 2 x પ્લસ 3 x પ્લસ 4 x પ્લસ 3 x plus 4 x plus 5 x plus 2a x plus 2b x plus 2c. આનું મૂલ્ય શોધવાનું છે. હવે ABC છે, B છે એ 2 ના ગુણાંકમાં હોય તો સમજા, પણ A અને C એ 2 ના ગુણાંકમાં આપ્યા છે તો આપણે આ રિલેશનને થોડું ચેન્જ કરીએ એના પ્રમાણે. 2B બરાબર A પ્લસ C હોય તો 4B બરાબર 2A પ્લસ 2C થાય ને. એટલે પેલા છે ને આને 2 વડે ગુણી નાખીએ આખી હારને, અને પછી પેલી અને ત્રીજી હાર એને ત્યાંથી બાદ કરીએ એટલે 4B માઇનસ 2A માઇનસ 2C 0 થઈ જાય ને. બાકીના ઘટકો એ ગોઠવાયેલા છે, ડોન્ટ વરી. પેલા આટલું કરીએ છીએ, બીજી હારને 2 વડે ગુણીએ છીએ એટલે અહીંયા 1/2 મૂકી દઉં. પેલી હાર એમને આને 2 વડે ગુણીએ એટલે 2x પ્લસ 6 2x પ્લસ 8 2x પ્લસ 4b x પ્લસ 4 x પ્લસ 5 x પ્લસ 2c.
શું કર્યું આપણે? બીજી હારના બધા ઘટકોને 2 વડે ગુણ્યા. હવે પેલી અને ત્રીજી હાર એને -1 થી ગુણી અને વચલી હારમાં બીજી હારમાં ઉમેરવા છે. આનો એટલે આ બેનો સરવાળો બાદ કરવો છે, પણ ઈ બેનો સરવાળો અહીંયા પેલા ઘટકમાં 2x + 6 થાય ને. પેલી હાર લખી નાખું એમને. 2x + 6 અહીંથી બાદ થાય 0. આ સરવાળો 2x + 8 એટલે ત્યાં પણ તફાવત 0. આ સરવાળો 2x + 2a + 2c એટલે 2x ઉડી જાય, વધે શું? 4b - 2a - 2c. ત્રીજી હાર જેમ છે એમ એટલે બીજી હારના ઘટકો R2 ની જગ્યાએ R2 માઇનસ પહેલી અને ત્રીજી હારનો ટોટલ કરી અને બાદ કર્યા. આ 0 જ છે, તમે જુઓ બરાબર. તમને જે સંબંધ આપ્યો છે એ સંબંધ જુઓ. x + 2 x + 3 એટલે તમે MCQ ગણતા હો ત્યારે તો તમે ડાયરેક્ટ મૂલ્ય જ લખી શકો 0, કારણ કે એક જ હારમાં 3 ઘટક શૂન્ય થઈ ગયા ને. તો આપણે એક દાખલો છે એમ ભેગા ગણતરી આપીએ છીએ એટલે મેં સ્ટેપ આપ્યું, કારણ કે 2b = a + c. હા, પછી તમે 12મા ધોરણના વિદ્યાર્થીઓ છો, એનું બધું સાદુરૂપ લખવાની જરૂર નથી. ઓકે, ક્યાં છે આન્સર? એ માં છે 0. ચલો 18મો પ્રશ્ન. જો x, y, z શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓ હોય તો આપેલા શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક, એક શ્રેણિક આપ્યો છે એનો વ્યસ્ત શ્રેણિક મેળવવાનો છે. શ્રેણિક છે x 0 0 0y 0 0 0 z, વિકર્ણ શ્રેણિક. એનો વ્યસ્ત મેળવવાનો છે. સારું, ચાલો નિશ્ચાયક ગણીએ. પેલા નિશ્ચાયક એ બરાબર નિશ્ચાયક x 0 0 0y 0 0 0 z. એમાં તો વિસ્તરણ કરવું જ ના પડે ને, સીધો જવાબ કેટલો? x y z. પણ x y અને z શૂન્યેતર છે. ઓકે, હવે a' લખશું. શું થાય? એ પોતે જ x 0 0, પણ રૂટીન નિયમ પ્રમાણે આપણે એડજોઇન્ટ ગણતા હોઈએ તો ગણતરીની સરળતા માટે, લખવાની સરળતા માટે આપણે પેલા a' ગણતા હતા. હવે દરેક સભ્યના સ્થાને એના ઉપનિશ્ચાયકનું મૂલ્ય, x માટે કોણ? y z. 0 માટે 0, આ 0 માટે 0, આ 0 માટે એ 0. તમે જોતા જાજો. y માટે xz અથવા zx. 0 માટે 0, અહીંયા 0, અહીંયા પણ 0, અને z માટે શું? xy. તો a ઇન્વર્સ બરાબર એડજોઇન્ટ a છેદમાં નિશ્ચાયક a. નિશ્ચાયકનું મૂલ્ય 1/, yz 0 0 0xz 0 0 0 xy. xyz વડે દરેક સભ્યને ભાગી નાખીએ, 0 ના છેદમાં મૂકો તો કઈ ફેર ના પડે.
હવે તમારો જવાબ છે ને એ 1/x ને એવું નથી આપ્યું, x ની -1 ઘાત, ઇનવર્સ નહીં હો, ઘાત. yz ના છેદમાં xyz મૂકો એટલે છેદમાં x વધે ને, એટલે x ની -1 ઘાત 0 0. અહીંયા છેદમાં y વધે 0 અને 0 0 છેલ્લો ઘટક છે એમાં છેદમાં z વધે. એ તમારા વિકલ્પમાં આપ્યું છે એ માં. યાદ રાખી લેજો ને છોકરાઓ. વિકર્ણ શ્રેણિક XYZ એનો વ્યસ્ત શ્રેણિક શું? તો કે વિકર્ણ શ્રેણિક 1/x 1/y 1/z. 19મો MCQ. 0 less than or equal to theta less than or equal to 2π. એટલે બે જગ્યાએ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ના અપાય. હવે 0 અને થીટા બે એક જ જગ્યાએ આવે. નિશ્ચાયકનું મૂલ્ય ક્યાં અંતરાલમાં છે? આપેલા શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય. આપણે કામ કરીએ, સીધો નિશ્ચાયક જ લખીએ. આપેલા શ્રેણિકનો નિશ્ચાયક 1 sin થીટા 1 minus sin theta 1 sin theta minus 1 minus sin theta 1. ઓકે, એનું વિસ્તરણ કરીએ. 1 1 માઇનસ માઇનસ પ્લસ થશે ને, sin સ્ક્વેર થીટા માઇનસ sin થીટા. કેમ ટૂંટું થાય છે છોકરાઓ? હલો, માઇનસ sin થીટા માઇનસ માઇનસ પ્લસ sin થીટા એટલે 0 પ્લસ 1 sin સ્ક્વેર થીટા પ્લસ 1. આ 0 થઈ ગયું અને આ બે પદ તો સરખા થયા ને, એટલે ટોટલ કરી દે તો 2 પ્લસ 2 sin સ્ક્વેર થીટા. હવે sin સ્ક્વેર થીટાનો વિસ્તાર તમે જાણો છો કેટલો? 0 થી 1. 2 થી ગુણો અને પછી 2 ઉમેરો તો નિશ્ચાયક એ નું મૂલ્ય, આ નિશ્ચાયકનું જ મૂલ્ય હતું ને, અથવા આગળ ડીઈટી લખીને ડિટર્મિનન્ટ ઓફ એ ક્યાં છે? સંવૃત અંતરાલ 2 થી 4 માં. અને એ આન્સર તમારો ડી વિકલ્પમાં છે. મેં ડીઈટી નથી લખ્યું, સંકેત મૂક્યો છે. આગળ 2 MCQ બાકી રાખ્યા હતા, એની વાત કરી દો. પેજ નંબર 108 ઉપર 17 અને 18. એ સ્વાધ્યાય છે 4.5, 17મો દાખલો. જો એ 3/3 કક્ષાવાળો સામાન્ય ચોરસ શ્રેણિક હોય તો એડજોઇન્ટ એ નો નિશ્ચાયક, એટલે એનું તો સૂત્ર જ છે ને, n ક્રોસ n કક્ષાના. આપણે લખ્યું છે, આ તો અત્યારે યાદ કરાવું છું. ચોરસ શ્રેણિક એ માટે નિશ્ચાયક એડજોઇન્ટ, એડજોઇન્ટ એનો નિશ્ચાયક બરાબર નિશ્ચાયક એ ની n-1 ઘાત. તો હવે ટૂંકું લખવું, એ 3/3 માટે, એટલે 3/3 કક્ષાના ચોરસ શ્રેણિક. 3/3 એટલે ચોરસ જ થયો ને. અહીંયા ચોરસ શબ્દ ના વાપરો તો હાલ, n/n કક્ષાનો શ્રેણિક એટલે ચોરસ જ કહેવાય. તો એડજોઇન્ટ એનો નિશ્ચાયક બરાબર નિશ્ચાયક એનો સ્ક્વેર.
અને એ તમારા આન્સર બી માં છે. પછી 18મો MCQ એ જ સ્વાધ્યાયનો એ ટુ કક્ષાવાળો સામાન્ય શ્રેણિક. સામાન્ય શ્રેણિક એટલે જેના વ્યસ્તનું અસ્તિત્વ હોય અને એટલે એ ચોરસ શ્રેણિક જ હોય. તો એ ઇન્વર્સનો નિશ્ચાયક એ 2/2 હું સંકેતમાં લખું છું. નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 એટલે સામાન્ય શ્રેણિક. તો એ ઇન્વર્સનો નિશ્ચાયક બરાબર શું? ઓકે, કોઈ પણ શ્રેણિકને તમે એના વ્યસ્ત શ્રેણિકથી ગુણો એટલે શું મળે? એકમ શ્રેણિક. બે ચોરસ શ્રેણિક સમાન હોય એટલે એના બધા અનુરૂપ ઘટકો સમાન હોય ને, તો એના નિશ્ચાયકનું મૂલ્ય સરખું. બે નિશ્ચાયક સમાન છે એમ ન કહી શકાય, બે શ્રેણિક સમાન છે એમ કહી શકાય. શ્રેણિક સમાન હોય એટલે બધા જ અનુરૂપ ઘટક સરખા, તો બંનેના નિશ્ચાયકનું મૂલ્ય સરખું. પણ બે શ્રેણિકના ગુણાકારનો નિશ્ચાયક બરાબર નિશ્ચાયકનો ગુણાકાર. એકમ શ્રેણિકનું નિશ્ચાયક ખબર છે ને, 1 થાય. શું આપણો પ્રશ્ન હતો? એ ઇન્વર્સનો નિશ્ચાયક બરાબર નિશ્ચાયક એ શૂન્યતર છે, 1/, નિશ્ચાયક એ તમને સંકેતને બદલે DET ડિટર્મિનન્ટ ઓફ એ આમ આપ્યું છે. એ તો બે એક જ થયું ને, એટલે તમારો આન્સર છે ત્યાં બી. ચાલો, આપણું નિશ્ચાયક વાળું ચેપ્ટર પૂરું થયું. નેક્સ્ટ લેક્ચરમાં પાછી નવા એટલે છેલ્લું એક જ ચેપ્ટર બાકી છે, અવકાશમાં રેખા અને સમતલ વાળું ત્રિપરિમાણ. તો એની ચર્ચા શરૂ કરી દેશું આપણે.